નમસ્કાર. અહીં ઉપસ્થિત તમામ મહેમાનો, વડીલો તેમજ મારા વહાલા ભાઈઓ તથા બહેનોને ભાવિ સોરઠિયાના જય શ્રી કૃષ્ણ. આજનો મારો વિષય છે શિક્ષણ અને સંસ્કાર. શિક્ષણ અને સંસ્કારની કોઈ સીમા જ હોતી નથી. શિક્ષણનો ખરો અર્થ છે શીખવું, પરિપક્વ બનવું અને પોતાના જીવનનું ઘડતર કરવું. એ જ છે શિક્ષણ. પણ આજે આપણે સૌએ શિક્ષણની વ્યાખ્યા જ બદલી નાખી છે. અહીંયા બધા જ એમ માને છે કે શિક્ષણ એટલે શાળા અને કોલેજમાંથી મળતું જ્ઞાન એટલે શિક્ષણ. પણ ના, આટલું જ નથી. આપણા ઘરમાં આપણા દાદા દાદી, માતા પિતા અને સમાજમાંથી જે શીખવા મળે છે તે શિક્ષણ સાથે સંસ્કાર. શિક્ષણ તો થોડીક ઉંમર થઈ ગયા પછી પણ મેળવી શકશો, પરંતુ સંસ્કાર તો યોગ્ય સમયે જ મેળવવા પડે છે. સંસ્કારના કાંઈ ઇન્જેક્શન નથી હોતા કે આનામાં ઓછા છે ને તો બે આપી દઉં. તેનું સિંચન તો બાળક ગર્ભમાં હોય ત્યારથી જ થવા લાગે છે. જો આપણે બાળકને સારા સંસ્કાર નહીં આપીએ તો ખરાબ તો નહીં જ આપવા પડે. બાળક પોતાની જાતે જ શીખી લેશે. શિક્ષણ અને સંસ્કાર એ બંને જીવનના મૂળ સૂત્રો છે. શિક્ષણ ક્યારેય નમવા નથી દેતું ને સંસ્કાર ક્યારેય પડવા નથી દેતા. આજે આપણે સૌ મિત્રો 21મી સદીમાં જીવી રહ્યા છીએ. અહીંયા બધા જ એમ માને છે કે શિક્ષણ એટલે ડિગ્રી મેળવવી, પૈસા કમાવા, જેની ભાગદોડમાં આજે આપણે સૌ સંસ્કારોને ભૂલી જ ગયા છીએ. શાળા અને કોલેજમાં ફર્સ્ટ ક્લાસ આવતો વિદ્યાર્થી જ્યારે એમની ઘરે કોઈ મહેમાન આવે ને તો તેમને કેવો આવકારો આપવો ને તેની સમજ અહીંયા ઘટે છે. તે પાણી આપવાને બદલે ફોનમાં ગેમ રમે છે અને શાળામાં શિક્ષકો સાથે કેવું વર્તન કરવું ને તેની સમજ નથી. ડિગ્રીઓ તો તમે ચૂકવેલ ફીની રિસિપ્ટ છે. તમારો વ્યવહાર જ તમારી સાચી દિશા પ્રગટ કરે છે. આપણા માતા પિતા રાત દિવસ એક કરીને પેટે પાટા બાંધીને આપણને સારી સારી સ્કૂલમાં ભણવા મોકલે છે. સવારના ચંપલ પહેરી સાંજે ચંપલ કેમ ઉતારવા તે એક પિતાને ખબર હોય છે. સવારના દૂધ લેવાથી માંડીને સાંજે દૂધ મેળવવા સુધીની તમામ જવાબદારી એક માતાની હોય છે. આપણને શિક્ષણ લેવા મોકલે છે અને આપણે શું કરીએ છીએ? તેમણે શીખવેલ શિક્ષણની તાકાત તેમના પર જ અજમાવીએ છીએ અને ગેરવર્તણૂક કરીએ છીએ. મિત્રો, ખૂબ આગળ વધો, ડિગ્રી મેળવો, વિદેશ જાઓ, પણ આપણા સંસ્કારોને નહીં ભૂલતા. એક વાત યાદ આવે છે કે જ્યારે આપણે વિદેશ જઈએ ત્યારે કોઈ વિદેશી આપણી બાજુમાં બેસી નાસ્તો કરતો હોય છે ત્યારે તે આજુબાજુમાં નજર પણ નથી નાખતો. અને એક જોશીલો ભારત દેશ જ એક એવો છે કે જ્યાં બેઠા હોય ત્યાં કોઈકના લાડવા ખોલે તો કોઈકના ખાખરા, કોઈકના ફાફડા ખોલે તો કોઈકની જલેબી, કોઈકના થેપલા ખોલે તો કોઈકનો મીઠો ગોળ, અને સાથે બેસીને જમવા બેસે છે ને મિત્રો, એ છે આપણા ભારત દેશના સંસ્કાર. જ્યાં પુસ્તકને પણ થોડી ટક્કર લાગી હોય ને મિત્રો તો તેને નમે છે. એ છે આપણા ભારત દેશના સંસ્કાર. હજુ પણ મારા કાને સંભળાઈ આવે છે, બેટી બચાવો બેટી પઢાવો. મતલબ હજુ પણ ક્યાંક ને ક્યાંક દીકરી મરે જ છે. દરેક માતાની ફરજ છે પોતાની દીકરીને બચાવવી. જ્યાં દીકરી વધુ શિક્ષિત હશે ત્યાં લોકો સુખી હશે. હવે હું જ તમને પ્રશ્ન પૂછીશ, તમારે મારા પ્રશ્નનો જવાબ આપવાનો છે. આપણા ગુજરાત રાજ્યમાં સૌથી વધુ સ્ત્રી સાક્ષરતા દર ધરાવતો જિલ્લો કયો છે? રાઈટ, સુરત કેટલો વિકસિત છે તે તમે જોઈ જ રહ્યા છો. હવે મારો બીજો પ્રશ્ન, આપણા ગુજરાત રાજ્યમાં સૌથી ઓછો સ્ત્રી સાક્ષરતા દર ધરાવતો જિલ્લો કયો છે? દાહોદની હાલત પણ આજે તમે જોઈ જ રહ્યા છો. અહીં ઉપસ્થિત તમામ મારા વહાલા ભાઈઓ તથા બહેનોને વિનંતી છે કે આપણા માતા પિતાએ આપણી પાછળ ખૂબ મહેનત કરી છે તો આપણી પણ ફરજ બને આપણા માતા પિતા, દેશ અને સમાજનું નામ રોશન કરી બતાવીએ. એક વ્યક્તિ કે જેમની પાસે સારી સારી ડિગ્રી, ધન સંપત્તિ બધું જ છે તો પણ તેમની ઘરે રોજ સાંજે 5 વ્યક્તિઓની બેઠક થાય છે. શા માટે? તો તેમનો આવકારો, વર્તન અને વ્યવહારને લીધે વ્યક્તિઓ આવે છે. તેથી તો કહેવાય છે ભણ્યા પણ ગણ્યા નહીં. શિક્ષણ અને સંસ્કાર એ બંને જીવનના મૂળ અંગો છે. જો આપણામાં શિક્ષણ નહીં હોય તો આપણે નિરક્ષક રહીશું, અને જો આપણામાં સંસ્કાર નહીં હોય તો આપણું જીવન પશુ સમાન બની જશે. પહેલાના સમયના વડવાઓના જીવનમાં શિક્ષણોની કશી કસર નહોતી, તેથી આપણા વડવાઓ નિરક્ષક હતા. અરે, પહેલાના સમયમાં સંસ્કારોની પણ
કશી કસર નહોતી, તેથી તો આપણને વારસામાં સારા સંસ્કારો મળ્યા છે. સંસ્કારોને જાળવવા જરૂરી છે. તેથી તો કહેવાય છે કે ધનથી સગવડો ખરીદી શકાય છે, પરંતુ સંસ્કારો નથી ખરીદી શકાતા. ધનથી સગવડો ખરીદી શકાય છે, પરંતુ સંસ્કારો નથી ખરીદી શકાતા. આવી જ રીતે હું તમને પિતા વિશે કહીશ. મા અને માતૃભૂમિને સૌથી પહેલા મારા વંદન, કે કદાચ પિતાએ આપેલા શ્રેષ્ઠ સંસ્કારો પૈકી એક ગણી શકાય. તમને ખબર જ છે કે દરેક કવિઓએ તેમજ લેખકોએ મા અને માતૃભૂમિની ઉપમા આપી છે, પરંતુ અત્યાર સુધી ક્યાંય પણ પિતા વિશે ઉપમા આપવામાં નથી આવી કે તેના વિશે લેખ પણ લખવામાં આવ્યા નથી. બાળકો નાના હોય ત્યારથી મોટા થાય ત્યાં સુધી તેને માતૃપ્રેમ નિબંધ આવે છે, પરંતુ અત્યાર સુધી ક્યાંય પણ પિતૃપ્રેમ નિબંધ નથી આવ્યો. હું માતાનો વિરોધ નથી કરતી, પરંતુ પિતાનું મહત્વ કહેવા માંગુ છું. પિતા શબ્દ તો સૌ જાણે છે, તેનો મર્મ કોઈ જાણે છે? ના, તો ચાલો આજે હું જણાવું. પિતા એટલે કે જેને એક મકાનને ટકાવી રાખવા માટે મજબૂત પાયાની જરૂર પડી છે, તે જ પ્રમાણે એક સુંદર પરિવારને ટકાવી રાખવા માટે સાહેબ એક પિતાની જરૂર પડી છે. પિતાની હાજરી સૂરજ જેવી હોય છે. શું પિતાની હાજરી સૂરજ જેવી હોય છે? સૂરજ ગરમ જરૂર થાય છે, પણ જો એ ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે. પણ જો એ ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે. એક એવી કહેવત છે કે ઘોડે ચડતો બાપ મરશે, પણ છાણા વીણતી માં ન મરતી. બસ અહીં બેઠેલ તમામની મારી એક જ વિનંતી છે કે તમે એકવાર એ બાળક પાસેથી જાણી તો જોજો કે જે બાળકે પોતાના પિતાને ગુમાવ્યા છે, પોતાના પિતાનો પ્રેમ મળ્યો નથી. એકવાર એ બાળકને પૂછી તો જોજો કે પિતા વગર તમારું મૂલ્ય શું હોય છે. એક વાત યાદ આવે છે સાહેબ, જ્યારે તું નાનો હતો, પાપા પગલી ભરતો હતો, ચાલતા ચાલતા પડી જતો, ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને. જ્યારે તું સ્કૂલે જતો, છોડવા આવેલા પપ્પાને પાછું વળી ટાટા કહેતો, ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને. જ્યારે તું મોટો થયો, કોલેજ જતો, મોજ મસ્તી કરતો કે કોઈ મૂંઝવણ અનુભવતો, ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને. પણ તારા લગ્ન બાદ તારી પત્નીના કહેવાથી તારા પપ્પાને વૃદ્ધાશ્રમમાં મૂકતા પહેલા તને એ વિચાર કેમ ના આવ્યો કે પપ્પા છે ને? બસ અહીં બેઠેલ તમામની મારી એક જ વિનંતી છે કે તમે તમારા માતા કે પિતાને ક્યારે વૃદ્ધાશ્રમમાં ના મૂકતા. એ છે ને ત્યારે જ તમે છો, તેના વગર તમારું કાંઈ અસ્તિત્વ જ નથી. અને છતાં પણ જો તમારે જાણવું જ હોય ને કે પપ્પા વગર તમારી ઓકાત શું છે, તો એક દિવસ તમારી જ શેરીમાં તમે એકલા આટો મારવા જજો ને એક દિવસ પિતા જોડે આટો મારવા જજો. ખબર પડી જ જશે કે જે દિવસે એકલા હશો ને, અરે બોલાવાની વાત તો દૂર રહી, લોકો તમારી સામું પણ નહીં જુએ. માં ઘરનું ગૌરવ છે ને, તો પિતા ઘરનું અસ્તિત્વ છે. માં પાસે અસ્ત્રની ધારા, તો પિતા પાસે સંયમ હોય છે. જો બે સમયનું ભોજન માં બનાવે છે ને, તો જીવનભરના ભોજનની વ્યવસ્થા એક પિતા કરે છે. ક્યારેક આપણે પડી જઈએ કે ઠોકર લાગે ને, તો આપણા મોંમાંથી ઓ માં એમ નીકળી જાય છે. પણ રસ્તો પાર કરતા ટ્રક પાસે આવીને અચાનક બ્રેક મારે ને, તો આપણા મોંમાંથી ઓ બાપરે એમ નીકળી જાય છે. કેમ કે નાના નાના સંકટો માટે માતા યાદ આવે છે, પણ મોટા સંકટો આવે ને ત્યારે પિતા યાદ આવે છે. મને મારા પપ્પા કરતા સાંજ વધારે ગમે છે. મને મારા પપ્પા કરતા સાંજ વધારે ગમે છે, કેમ કે પપ્પા તો મારી માટે ફક્ત સારા રમકડા જ લાવે છે, જ્યારે આ સાંજ તો મારા પપ્પાને લઈને આવે છે. જ્યારે આ સાંજ તો મારા પપ્પાને લઈને આવે છે. સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને એક છેલ્લી પંક્તિ કહી હું મારી વાણીને વિરામ આપીશ કે થાક ઘણો હતો ચહેરા પર, પણ અનંત પરિશ્રમ કરતા જોયા છે. થાક ઘણો હતો ચહેરા પર, પણ અનંત પરિશ્રમ કરતા જોયા છે. આંખમાં ઊંઘ હતી ઘણી, પણ ચિંતામાં જાગતા જોયા છે. તકલીફો ચારે બાજુથી હતી, પણ એકલા હાથે લડતા જોયા છે. કોઈને તકલીફ ગણવતા ન હતા, પણ અડધી રાત્રે જાગી અમારા ભવિષ્યના સપના સજાવતા જોયા છે. પાય ભેગી કરી અમારી ખુશી ખરીદતા જોયા છે. એ ખુશીએ અમારા શમળાઓને રોળતા જોયા છે.
પોતાની પસંદગીને ના પસંદ કરી અમારી પસંદગીને અપનાવતા જોયા છે. વ્યક્તિ એક હતા, વિશેષતા અનેક હતી. પિતા સ્વરૂપે મેં સર્જનહારને જોયા છે. પિતા સ્વરૂપે મેં સર્જનહારને જોયા છે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. દીકરી ખૂબ સરસ મજાનું વક્તવ્ય આપ્યું. કહેવાય ને સંસ્કાર ખૂબ મોટી દેન છે. એનું સન્માન માટે હું પ્રદીપભાઈ ચોવટિયાને વિનંતી કરીશ કે આ સુંદર બાળ વક્તા કહેવાય કે મોટી વાતો કરી જાય છે આપણી માટે, તો આપણે એમને ખૂબ સરસ મજાની ભેટ આપવી જોઈએ. જોરદાર તાળીઓના ગડગડાટથી આ દીકરીને વધાવો. સાહેબ, આ ગૌરવ છે આ પરિવારનું નહીં, પરંતુ આજે ભવિષ્યમાં સમસ્ત પરિવાર નહીં, ગામ નહીં, જિલ્લા નહીં અને ગુજરાતનું ગૌરવ બની શકે એવી દીકરી છે. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. સરસ મજાની દીકરીએ વક્તવ્ય આપ્યું. સંસ્કાર જરૂરી છે. શિક્ષણ સાથે સંસ્કાર એ બહુ મોટી વાત છે. પરિવારમાં છે ને નકરું શિક્ષણ આવે ને તોય પણ મહત્વ નથી હોતું. આપણને ખબર છે, આપણા વડીલો કહેતા કે ઓલો ભણ્યો પણ ગણ્યો નહીં. દાદા, તમે કહેતા હશો કે ભણ્યો કે ગણ્યો નહીં, પણ આ દીકરીએ છે ને શિક્ષણની સાથે સંસ્કારની વાત કરી છે. એટલે આપણે એને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવવી પડે છે. ફરી વખત જોરદાર તાળીઓના ગડગડાટથી દીકરીને વધાવો.